સ્વામિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ અને તારીખ છે 25/7/2024 ને ગુરુવાર, અષાઢ વદ પાંચમ તિથિ છે. આજની પાંચમને નાગ પાંચમ તરીકે લુહાણા સમાજવાળા પૂજન કરતા હોય છે. તેમજ આજની પાંચમને ઘોઘા પાંચમ તરીકે કચ્છમાં ઉજવે છે. આજે ભીષ્મ પંચમી પણ છે. આજે પંચક પણ છે. પંચક અશુભમાં જોવાય, શુભમાં ના. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે મળસ્કે 4:41 થી શરૂ થઈ આવતીકાલે સવારે 1:59 પૂર્ણ થાય છે. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ પાંચમ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ. આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે સાંજે 4:17 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ગણાય છે. આ બે નક્ષત્ર. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શોભાન. શોભાન યોગ આજે સવારે 7:49 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અતિગંડ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. આ કૌલવ કરણ આજે બપોરે 3:19 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતીલ સમય ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિનો અક્ષર આવે છે ગસ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ કુંભ રાશિ આજે સવારે 10:46 પૂર્ણ થઈ જાય. રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે સવારે 10:46 કુંભ રાશિ પૂર્ણ થઈ જાય છે. અને 10:46 પછી જે બાળકનો જન્મ થાય સવારે એની મીન રાશિ ગણાશે. મીન રાશિનો અક્ષર આવે છે દ ચ. મીન રાશિનો સ્વામી ગુરુ છે. મિત્ર, આ મીન રાશિ આજે સવારે 10:46 થી શરૂ થઈ 27 તારીખે બપોરે 1 વાગે પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મીન ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી જોઈએ. આ દોષોને કારણે થઈને આ યોગોના કારણે થઈને આપણા જીવનમાં ચડતી પડતી આવતી હોય છે. માટે યોગ્ય સમય પૂજા વિધિ કરાવી લેવી જોઈએ. આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય એ ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું શુકન કર્યું. શુકન કર્યું હશે તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે મારા ઘર પરિવારના કોઈ પણ સદસ્ય યા મારા સબસ્ક્રાઇબ મિત્રમાંથી કોઈ પણ વ્યક્તિ આજે કોઈ જગ્યાએ પણ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈને ઓપરેશન હોય, કોઈને ડિલિવરી, કોઈને સગાઈ, કોઈને શક્તિની પૂજા વગેરે જે કંઈ પણ આ બધા કાર્ય કરતા પહેલા આજનું શુકન કરી લેજો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે અને તે ઉપરાંત આ કાર્યમાં સારી સફળતા મેળવી શકશો. આજના દિવસે આમ તો ગુરુવાર છે તો ઘરેથી નીકળો છો ત્યારે ગુરુને વંદન કરી નીકળો. કોઈ ગુરુના કહ્યા હોય તો ભગવાન કૃષ્ણને વંદન કરો. સૌથી પ્રથમ ગુરુ છે માતા પિતા. માતા પિતાને વંદન કરીને નીકળી શકો છો. આજના દિવસે ખાસ કરીને બ્રાહ્મણને ભોજન કરવાનો બહુ સુંદર દિવસ છે. આજે બ્રાહ્મણને અન્નદાન કરવું જોઈએ, એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય. આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તે કાર્યક્ષેત્રની અંદર આખા દિવસનો જે શુભ સમય હોય તે સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો સારી સફળતા મેળવશો. એમ તો આજે ગુરુવાર છે તો સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા મેળવશો. મિત્ર, આપણે આ વર્ષે શ્રાવણ મહિનામાં રોજ જ યજ્ઞ રાખ્યો છે. ચોક્કસ પ્રમાણે લાભ લેજો. જેને પણ યજ્ઞમાં જોડાવવું હોય એ મને કોલ કરી અને નામ લખાવી શકે છે. નામ લખ્યું નહીં હોય તો તમને બેસવાની જગ્યા નહીં મળી શકે. માટે નામ લખાવવું બહુ જરૂરી છે. રાશિ પ્રમાણે 12 શિવલિંગ 12 જ્યોતિર્લિંગની પૂજા રાખેલી છે. જેને પણ લાભ લેવો હોય એ લઈ શકે છે. મને સાંજે 4 થી 6 ફોન કરી નામ લખાવી શકો છો. આજે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા કાર્યક્ષેત્રની અંદર ખાસ કરીને આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગયું છે તો 11 દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરેલો હોય, કોઈ પણ વસ્તુની ખરીદી કરી છે, કોઈ પણ વસ્તુનું વેચાણ કર્યું છે, આવા કોઈ પણ કાર્ય તમે કરી રહ્યા છો તે કાર્યમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય એવો આજનો દિવસ છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ. આજે કોઈ પણ વાહન પ્રથમવાર ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે.
આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે નોકરી ધંધા માટે, વિદેશ જવા માટે વગેરે ઇન્ટરવ્યુ આપવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે ખરીદી કરી શકાય છે, વેચાણ પણ કરી શકાય છે. આજના દિવસે લાંબો સમય સુધી જે સુખ પ્રાપ્ત કરવા માંગતો હોય એવા કોઈ પણ કાર્ય આજે કરી શકો છો. આજે પંચક પણ છે, પણ અશુભમાં જોવાય છે, શુભમાં જોવાતું નથી. આજના દિવસના ખાસ કરીને જે નવા વસ્ત્ર ધારણ કરો છો તે મોટે ભાગે ભીના થઈ જતા હોય છે. ખાસ કરીને ચોમાસાનું પહેરવાનું ઘણી વખત બની શકે છે, જેના કારણે તેને ભીના થઈ શકે. કોઈ પાર્ટીમાં ગયા હોય તો તમારા કપડા પર પાણી પડી શકે છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી વડીલની અમાન્ય જળવાય છે. જૂના શિક્ષકોને મળવાનું પણ થઈ શકે છે. આવું બધું જે ફળ છે આજે તમને સાંજે 4:17 સુધીમાં મળે, પરંતુ આજે સાંજે 4:17 થી આવતીકાલે બપોરે 2:31 સુધીનો જે સમય છે એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરી દો, ઉત્તમ દિવસ છે. કારણ કે આજે કરેલા કાર્યમાં ભાગ્યને મોટું પરિવર્તન થઈ શકે છે. ભાગ્ય બદલાઈ જતું હોય છે તમારું અને જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થઈ જાય છે એમ કહેવાય છે. માટે ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ, કોઈ પણ નવા કાર્યનો આરંભ કરવા માટે પણ ઉત્તમ દિવસ રહેશે. આજે નવા વાહન ખરીદવા માટે પણ ઉત્તમ, પ્રથમવાર નવું વાહન ચાલુ કરવા માટે પણ ઉત્તમ છે, મોટા યંત્રો ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ, પશુ ખરીદવા માટે પણ ઉત્તમ, દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ આજનો દિવસ ઉત્તમ રહેશે. આજના દિવસે નવું વસ્ત્ર ધારણ કરો છો તો સંતાનનું કહેવું કરવું પડે છે. સંતાન પ્રત્યે ખૂબ પ્રેમ વધી જાય. બે વચ્ચે જ્યારે લડાઈ ઝઘડા થતા હોય છે મા બાપને સંતાન સાથે, તો આજે જો નવું વસ્ત્ર તમે ધારણ કરશો તો એના પ્રત્યે પ્રેમ વધશે. પરંતુ એનું કહેવું કરવું પડતું હોય છે. એટલે અમુક કાર્ય એવા હોય છે કે જે ન કરવા જોઈએ, એવા પણ આપણે એના માટે કરવા પડે. માટે નવા વસ્ત્ર ધારણ કરો તો ખાસ ધ્યાન રાખજો. નવા વસ્ત્ર માટે દર વખતે કહું છું કે નવું એટલે પ્રથમવાર તમે પહેર્યા છો, તમારે પહેલા કોઈ પણ એને ઓળ્યું નથી કે ના એનો ઉપયોગ કર્યો હોય. તો આવું બધું ફળ છે કે આજે સાંજે 4:17 થી આવતીકાલે બપોરે 2:31 સુધીમાં તમને મળે. આજે ચાંદલા વિધિ માટે મધ્યમ દિવસ છે, કરી શકાય ચાંદલા વિધિ. 7 મુહૂર્તના કોઈ મુહૂર્ત નથી, વાસ્તુના કોઈ મુહૂર્ત નથી, લગ્નના કોઈ મુહૂર્ત નથી. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અત્યારે માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે કૃષ્ણ પક્ષે અષ્ટમ્યાયામ ભૃગુવાસર વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ
कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतरदशा प्रति अंतरदशा मध्ये शुभफल प्राप्ति अर्थम अशुभफल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम. હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો દેવતા નામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જયારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતા નામ ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાન પૂજા મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કંગતમ બામ ગોદાત્રમે ચાગ્ના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો તૃષ્ણાર્ધમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું.
તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.